ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। અમદાવાદમાં સખત બફારા બાદ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ જે ધોધમાર વરસાદ પડ્યો છે, અમદાવાદીઓ ખુશ થઈ ગયા છે। પરંતુ આ સાથે ઘણી બધી એવા પણ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। અંધારપટ થયું અમદાવાદમાં, ધોધમાર વરસાદ પડ્યો। હજુ પણ આગામી 2 દિવસ અમદાવાદ માટે ભારે છે। અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ પડવાનો છે, આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ, 6 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। માંડવીમાં 6 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। એક ગામ સંપર્ક વિહોણું પણ થયું છે અને હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો અન્ય ઘણા બધા જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આમ તો હવામાન વિભાગ દ્વારા 7 દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહેશે। સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને અમદાવાદમાં, ગાંધીનગરમાં, મધ્ય ગુજરાતના જેટલા પણ તાલુકાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અને ખૂબ સારો એવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। પરંતુ આ સાથે સામાન્ય જનતા દર વર્ષે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે એ જ મુશ્કેલીનો સામનો અત્યારે પણ કરી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ફરી એક વખત આ ચોમાસે પણ ખાડામાં ગઈ।